બળવંતરાય મહેતા સમિતિની રચના ક્યારે થઈ હતી? જાન્યુઆરી 1957. નવેમ્બર 1957 માંગ રિપોર્ટ સોંપ્યો. બળવંતરાય મહેતા સમિતિની રચના ક્યારે થઈ હતી? જાન્યુઆરી 1957. નવેમ્બર 1957 માંગ રિપોર્ટ સોંપ્યો. કઈ સમિતિએ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવાનું સૂચવ્યું? બળવંતરાય મહેતા સમિતિએ. કઈ સમિતિએ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રત્યક્ષ રીતે લોકો દ્વારા અને તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી અપ્રત્યક્ષ રીતે કરવાનું સૂચવ્યું? બળવંતરાય મહેતા સમિતિએ. કઈ સમિતિએ ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જિલ્લા પંચાયતનો અભિપ્રાય લેવો જોઈએ એવું સૂચવ્યું હતું? બળવંતરાય મહેતા સમિતિ. કઈ સમિતિએ ગ્રામ પંચાયતનું વિઘટન કરતાં પહેલા જિલ્લા પંચાયતનો અભિપ્રાય લેવો જોઈએ એવું સૂચવ્યું હતું? બળવંતરાય મહેતા સમિતિ. બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનો સ્વીકાર રાષ્ટ્રીય વિકાસ પરિષદે ક્યારે કર્યો? જાન્યુઆરી 1988. બળવંતરાય મહેતા સમિતિની ભલામણોનો સ્વીકાર રાષ્ટ્રીય વિકાસ પરિષદે ક્યારે કર્યો? જાન્યુઆરી 1988. 1977 માંગ અશોક મહેતા સમિતિની રચના કોના દ્વારા થઈ હતી? મોરારજી દેસાઈ દ્વારા. 1977 માંગ અશોક મહેતા સમિતિની રચના કોના દ્વારા થઈ હતી? મોરારજી દેસાઈ દ્વારા. અશોક મહેતા સમિતિએ કુલ કેટલા સૂચનો કર્યા હતા? કુલ 132. અશોક મહેતા સમિતિએ કુલ કેટલા સૂચનો કર્યા હતા? કુલ 132. કઈ સમિતિ દ્વારા પંચાયતના તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોને ભાગ લેવાની છૂટ આપવી જોઈએ એવી ભલામણ કરી હતી? અશોક મહેતા સમિતિ. કઈ સમિતિ દ્વારા પંચાયતના તમામ સ્તર ઉપર રાજકીય પક્ષોને ભાગ લેવાની છૂટ આપવી જોઈએ એવી ભલામણ કરી હતી? અશોક મહેતા સમિતિ. પંચાયતના તમામ સ્તર પર નિયમિત રીતે સોશિયલ ઓડિટ થવું જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? અશોક મહેતા સમિતિ. પંચાયતના તમામ સ્તર પર નિયમિત રીતે સોશિયલ ઓડિટ થવું જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? અશોક મહેતા સમિતિ. પંચાયતમાં ન્યાય પંચાયતની વ્યવસ્થા હોવી અને તેને સૌથી નીચલી કોર્ટ ગણવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? અશોક મહેતા સમિતિ. પંચાયતમાં ન્યાય પંચાયતની વ્યવસ્થા હોવી અને તેને સૌથી નીચલી કોર્ટ ગણવી જોઈએ એવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? અશોક મહેતા સમિતિ. કઈ સમિતિના રિપોર્ટમાં પંચાયતને મૂળિયા વગરના ઘાસ સાથે સરખાવી હતી? જી. વી. કે. રાવ સમિતિ. કઈ સમિતિના રિપોર્ટમાં પંચાયતને મૂળિયા વગરના ઘાસ સાથે સરખાવી હતી? જી. વી. કે. રાવ સમિતિ. પંચાયતી રાજને 4 સ્તરીય બનાવવા કઈ સમિતિએ ભલામણ કરી હતી? જી. વી. કે. રાવ સમિતિ. પંચાયતી રાજને 4 સ્તરીય બનાવવા કઈ સમિતિએ ભલામણ કરી હતી? જી. વી. કે. રાવ સમિતિ. પંચાયતી રાજ સંસ્થાઓ માટે નિયમિત ચૂંટણી થવી જોઈએ તેવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? જી. વી. કે. રાવ સમિતિ. પંચાયતી રાજ સંસ્થાઓ માટે નિયમિત ચૂંટણી થવી જોઈએ તેવી ભલામણ કઈ સમિતિએ કરી હતી? જી. વી. કે. રાવ સમિતિ. ગ્રામસભાને પ્રબળ બનાવવા માટે વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર બેઠક યોજવી એ ભલામણ કોને કરી હતી? જી. વી. કે. રાવ સમિતિ. ગ્રામસભાને પ્રબળ બનાવવા માટે વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર બેઠક યોજવી એ ભલામણ કોને કરી હતી? જી. વી. કે. રાવ સમિતિ. એલ. એમ. સિંઘવી સમિતિની રચના ક્યારે થઈ હતી? 1986. રાજીવ ગાંધી સરકાર દ્વારા. એલ. એમ. સિંઘવી સમિતિની રચના ક્યારે થઈ હતી? 1986. રાજીવ ગાંધી સરકાર દ્વારા. એલ. એમ. સિંઘવી સમિતિની મહત્વની ભલામણ જણાવો. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવો. ન્યાય પંચાયતની સ્થાપના. ગ્રામ પંચાયતને વધુ મહત્વ અને પંચાયતીરાજ સંસ્થાઓને કર નાખવાની છૂટ આપી. એલ. એમ. સિંઘવી સમિતિની મહત્વની ભલામણ જણાવો. પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવો. ન્યાય પંચાયતની સ્થાપના. ગ્રામ પંચાયતને વધુ મહત્વ અને પંચાયતીરાજ સંસ્થાઓને કર નાખવાની છૂટ આપી. કઈ સમિતિ દ્વારા ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહ્યું? એલ. એમ. સિંઘવી સમિતિ એટલે કે લક્ષ્મીમલ સિંઘવી સમિતિ. કઈ સમિતિ દ્વારા ગ્રામસભાને પ્રત્યક્ષ લોકતંત્રની મૂર્તિ કહ્યું? એલ. એમ. સિંઘવી સમિતિ એટલે કે લક્ષ્મીમલ સિંઘવી સમિતિ. કઈ સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા ભાર મૂક્યો હતો? પી. કે. થુંગન સમિતિ 1988. કઈ સમિતિએ પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવા ભાર મૂક્યો હતો? પી. કે. થુંગન સમિતિ 1988. જી. વી. કે. રાવ સમિતિ 1985 વખતે વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. જી. વી. કે. રાવ સમિતિ 1985 વખતે વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. એલ. એમ. સિંઘવી સમિતિ 1986 વખતે વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. એલ. એમ. સિંઘવી સમિતિ 1986 વખતે વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. પી. કે. થુંગન સમિતિ 1988 વખતે વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. પી. કે. થુંગન સમિતિ 1988 વખતે વડાપ્રધાન કોણ હતા? રાજીવ ગાંધી. ગુજરાતમાં રસિકલાલ પરીખ સમિતિની રચના ક્યારે થઈ હતી? 1960. ગુજરાતમાં રસિકલાલ પરીખ સમિતિની રચના ક્યારે થઈ હતી? 1960. કઈ સમિતિની ભલામણના આધારે 1961 માં ગુજરાત પંચાયત અધિનિયમ 1961 બનાવવામાં આવ્યો?
રસિકલાલ પરીખ સમિતિ. કઈ સમિતિની ભલામણના આધારે 1961 માં ગુજરાત પંચાયત અધિનિયમ 1961 બનાવવામાં આવ્યો? રસિકલાલ પરીખ સમિતિ. પંચાયતી રાજ માટે જાદવજી મોદી સમિતિ ગુજરાતમાં ક્યારે બની હતી? વર્ષ 1964. પંચાયતી રાજ માટે જાદવજી મોદી સમિતિ ગુજરાતમાં ક્યારે બની હતી? વર્ષ 1964. ગુજરાતમાં પંચાયતી રાજ માટે ડાહ્યાભાઈ નાયક સમિતિ ક્યારે બની? વર્ષ 1968. ગુજરાતમાં પંચાયતી રાજ માટે ડાહ્યાભાઈ નાયક સમિતિ ક્યારે બની? વર્ષ 1968. ગુજરાતમાં પંચાયતી રાજ માટે ઝીણાભાઈ દરજી સમિતિ ક્યારે બની હતી? 1972. ગુજરાતમાં પંચાયતી રાજ માટે ઝીણાભાઈ દરજી સમિતિ ક્યારે બની હતી? 1972. કઈ સમિતિની ભલામણથી ગુજરાતમાં પ્રથમવાર મહિલાઓ માટે 1973 માં 20% અનામત બેઠકોની જોગવાઈ છે? ઝીણાભાઈ દરજી સમિતિ. કઈ સમિતિની ભલામણથી ગુજરાતમાં પ્રથમવાર મહિલાઓ માટે 1973 માં 20% અનામત બેઠકોની જોગવાઈ છે? ઝીણાભાઈ દરજી સમિતિ. ગુજરાતમાં પંચાયતી રાજ માટે રીખવદાસ શાહ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? 1978. ગુજરાતમાં પંચાયતી રાજ માટે રીખવદાસ શાહ સમિતિની રચના ક્યારે કરવામાં આવી હતી? 1978. ગુજરાતમાં કઈ સમિતિ દ્વારા બિનહરીફ ચૂંટણી માટે પ્રોત્સાહન અપાયું હતું અને સમરસ પંચાયતના બી વવાયા હતા? રીખદાસ સમિતિ. 1978. ગુજરાતમાં કઈ સમિતિ દ્વારા બિનહરીફ ચૂંટણી માટે પ્રોત્સાહન અપાયું હતું અને સમરસ પંચાયતના બી વવાયા હતા? રીખદાસ સમિતિ. 1978. ગુજરાતમાં કઈ સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની માંગ કરાઈ હતી? રીખદાસ શાહ સમિતિ. ગુજરાતમાં કઈ સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની માંગ કરાઈ હતી? રીખદાસ શાહ સમિતિ. ગુજરાતમાં કઈ સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની માંગ કરાઈ હતી? રીખદાસ શાહ સમિતિ. ગુજરાતમાં કઈ સમિતિ દ્વારા પંચાયતી રાજને બંધારણીય દરજ્જો આપવાની માંગ કરાઈ હતી? ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની તમામ સત્તા આપવામાં આવે તેવી માંગ કઈ સમિતિએ કરી હતી? રીખદાસ શાહ સમિતિ. ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની તમામ સત્તા આપવામાં આવે તેવી માંગ કઈ સમિતિએ કરી હતી? રીખદાસ શાહ સમિતિ.